ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. હવે આજે પહેલાં તો બધાને રામનવમીની બધાય જે કઈ વિશિસ બેસ્ટ વિશિસ. આજે રામનવમી છે એટલે હવે જો અત્યારે વાગી ગયા છે 11 જેવું અને બસ રેડી થઈને કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઈ અને પહેલાં બેસી જાય જમવા, પછી લઈ લઈ ધ્યાનાબેન સાથે એક વિડીયો. એ બી જાગી ગઈ છે બરાબર છે. ગઈકાલે બી થોડુંક રાતના ખેંચ્યું હતું અને 2:30-3 વાગ્યા લગી, પછી અત્યારે ઉઠી મોડી, હમણાં ઉઠી એટલે કીધું એને બી બ્લોગમાં આપણે લઈ લઈ. અને આજે બી જમવામાં કાલે રાતના છોલે બનાવ્યા હતા તો થોડાક બાફેલા, જે હું દર વખતે બનાવે ને ત્યારે હું કહું કે બાફેલા રાખવા મારા માટે, મને ભાવે. કાલે મેં ખાધા નહીં, ટાઈમ રહ્યો નહીં કે ખાધા નહીં, જે કયો એ તો પડ્યા હતા તો કીધું કે હાલો એ બાફેલા ચણાના પાછા વઘારી દો ને મસ્ત બનાવી દો. તો અત્યારે પાછા હું એ લઈ લઉં એટલે બેક ટુ બેક છોલે ખાવા મળવાના છે બરોબર છે. ને આરે છે શ્રીખંડ, જે ગઈકાલે લાવ્યો હતો તો એ બી વધ્યો છે તો કીધું હાલો શ્રીખંડની મોજ માણી લઈ પાછી. તો કાલ રાતનું જ મેનુ પાછું રિપીટ છે એટલે આપણે એવું નથી હો ગઈકાલનું ખાઈ છીએ હજી કહી દઉં. આ તો ભાઈ નવું જ બનાવ્યું છે બરાબર છે. છોલે નવા જ બનાવવાના છે બરાબર ને. તો ઘણા કહેશે કે આ શું રાતના તમે ખાવ છો, પણ એવું નથી. અને ભાઈ ઘણી ગમતી વસ્તુ હોય ને લોકો ખાતા હોય ભાઈ, કહેતા ન હોય, પણ આપણે જે હું કહું બાફેલા ચણા જ પડ્યા હતા એ આપણે ફરીથી વઘારવાના છે બરાબર છે. રાખી જ ને કીધું મને ભાવે ને એટલે એ પડ્યા જોઈએ બરાબર. હાલો હવે જમવા બેસી જાય. શ્રીખંડ છોલે ભટુરે પાછા, અને વચ્ચે લઈ લઈ ધ્યાનાબેન ને મમ્મી એને બાંધે છે ચોટી, તો અમને ચોટી બાંધી દે એટલે ધ્યાનાબેનનો આપણો વિડીયો લઈ લઈ. તો ધ્યાનાબેન રમવા બેસી ગયા છે. આજે નવું એક રમકડું ટોય આવ્યું છે હાથમાં, એ છે દાંતીઓ. મમ્મી એને માથું ઓળ દેતા હતા, એ દાંતીઓ ખેંચી લીધો બેને, મૂકતી નથી. છોકરાઓને જે નવું જોવે ને મજા આવે. જો જૂના ટોય પડ્યા છે એમાં ધ્યાન નથી, ના નવું ટોય આવ્યું છે દાંતીઓ, એમાં ધ્યાન છે બેનનું. કા ધ્યાના એ ધ્યાન આટલા બધા ટોય છે એ મૂકીને દાંતીઓ લીધો છે તે હે. ચોટી કોને વાળી છે? ધ્યાના વાળી છે એ ચોટી. એ ચોટી વાળી બેબી ક્યાં ગઈ? અરે 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 એ ચોટી વાળી બેબી હજી ઉઠી છે ને, થોડુંક મૂડમાં ઓછું છે પોપલું. હમણાં મારી દીકરી મૂડમાં આવી જશે. કાઢી ને એ ધ્યાના એ ધ્યાના. તો જમવું છે, છોલે પૂરી ખાવા છે ધ્યાનાને, શ્રીખંડ ખાવું છે ધ્યાનાને. ચાલો જમવા બેસી જાય. તો આ રહી આપણી જમવાની પ્લેટ. છોલે ભટુરે વિથ મેંગો શ્રીખંડ, સલાડમાં છે કાકડી ટમેટા, પછી આ પાછી બનાવી પૂરી થઈ ગઈ હતી એટલે મસાલાવાળી કેરી, આને છે તીખા મરચાં અને છાશ. છાશમાં અમારે મસાલો નાખીને જોઈએ, એમને મમ્મી ના મજા આવે. તો હાલો છોલે પૂરીને શ્રીખંડનો આનંદ લઈ. આવી ગરમીમાં શ્રીખંડ ને એ વસ્તુ ખાવા મળી જાય ને એટલે મજા જ મજા આવે. તો હાલો જમવાનું સ્ટાર્ટ કરી દે, પછી ફટાફટ ભાગી ઓફિસે. અને ત્યાંના બેની પાછું સુવાનું કરે છે. વાગી ગયા છે રાતના 9:45 અને બસ જો જમવાની મારી બેસવાની તૈયારી ચાલુ છે. મમ્મી અને હિમા જસ્ટ જમીને ઊભા થયા, હું ઓફિસેથી આવ્યો ત્યારે, એટલે મેં હું ફ્રેશ થઈ જાઉં ત્યાં સુધી એ લોકો જમી લે ને પછી હું જમવા બેસી જાઉં. અને ધ્યાનાબેન અહીંયા જો રોવે છે. કેમ કેમ દીકરો રોવા માંડી તરત. એને હવે થોડુંક ભૂખે લાગી છે અને ક્યારની મમ્મી કે જાગે છે એટલે કદાચ શું એ છે, હમણાં પીવડાવે હો. તો બસ હવે આપણે જમવા બેસી જાય, જમી કરીને વ્લોગને આગળ વધારી બરાબર છે. અને આજનો વ્લોગ જે સાંજના આવ્યો હોય કોઈ ન જોયો તો જોઈ લેજો બરાબર છે. આવી રીતના સપોર્ટ ચાલુ રાખજો. અત્યારે મારે ધ્યાન જમવાનું બાકી હતું, ત્યાંના બેન માંડ્યા છે ચીકુ શેક પીવા. મમ્મી એને ચીકુ શેક પીવડાવે છે. શું કે મમ્મી? જય શ્રી કૃષ્ણ બધાઈને. નથી વિડીયોમાં આવી શક્યા? ના આજ નથી આવ્યા. આજે થોડીક વેફર બાકી હતી ને એ પૂરી કરી, પછી સાંજે આરામ કર્યો, થાકી ગયા હતા ને. પતરીનો પ્રોગ્રામ બાકી હતો હજી? આજ બાકી હતો, એ પૂરો કર્યો આજે. બરાબર છે. પૂરું થઈ ગયું પછી એટલે થોડુંક સાંજે લેટ થઈ ગયું હતું એટલે કઈ લેવા નથી. અત્યારે ધ્યાના બેન એને ચીકુ શેક પીવે. ધ્યાના ચીકુ શેક પીવે છે ધ્યાના? હા કે પી લે હો. હું તો સૂતી રહી છે કાલ રાતના થોડી જાગી ગઈ રાતે. ના સૂતી હતી, બપોરે સૂઈ ગઈ હતી. તમને શું ગરમી ને બધું હોય છે ને એમાં મને લાગે છે નીંદર નથી આવતી. અને નીંદર કરીએ ને બપોરે પછી રાત્રે ન કરે. સાચી વાત છે.
આ તો ઓછી નીંદર બપોરે કરી છે. બપોર ઓછી સુતી હા ઓછી છે. તો સારું, રાતના સુઈ થોડુંક જશે પ્રોપર, સુઈ જશે. કારણ કે એ જરૂરી છે. આપણે હાલો હા. આપણે નીંદર એ બગડે પ્લસ એને આરામ થાય ને તો એનો આખો દિવસ સારો રહે. રાત્રે પછી સુવે ની વધારે સારું. રાતે સાચી વાત છે, આપણે બધાને આરામ થાય. બધાને આરામ થાય. સાચી વાત કીધી. પી લેવો. ત્યાંના બેન અત્યારે ઉનાળો છે ને, પાણી એ મસ્ત પીવે છે, હા, જાજુ પાણી બધું બહુ પીવે છે. પાણી તરસ અને ઘડી ઘડી લાગે છે. હા, ખુશ થઈ ગઈ છે. ભૂખી જતી જો, ભૂખ જ હવે લાગી ધીરે હતી. ધીરે મૂડમાં આવે છે. હમણાં ભૂખી હતી ને બિચારી, એટલે થોડુંક હાલતું તું કચ કચ બેનનું, પણ હવે જો મૂડમાં આવી જશે. ચીકુ શેક પીધો ને હા, એટલે. યાદ કરીને પાણી પીવડાવવું પડે છે. હા, પાણી. પાણી બહુ પીવે છે. હમ. પાણી પીવે. ત્યાંનું કેમ તો ભૂ પીવું છે વેલી છે. મેં તો ભૂ પીધું. આપણે કિચનમાં ઈમાને મળી લઈ. શું કરે છે ઈમા? જય શ્રી કૃષ્ણ બધાને. શું બસ જો પરોઠા તમે, આવે? હા પરોઠા બનાવ્યા છે ને, આજે તો તમે આવ્યા ને તો શેકું છું બસ. આજે તો થોડું કામ હતું ને એટલે વિડીયો રહેવાનું લઈ ગયું છે. કામ કર્યું, મમ્મી કીધું હા. પતરી બધું બાકી હતું, આજે પૂરું થઈ ગયું. બધું હવે પૂરું ને હવે પૂરું થઈ ગયું 15 કિલો બટેટાની પતરી પૂરી ફાઇનલી. ફાઇનલી. ખમણ ને બે થઈ ગઈ ને, ખમણ ને પ્લેન પ્લેન બે થઈ ગઈ ને. હવે તો સ્ટેપ બાય સ્ટેપ પરોઠા ઉતરે છે. અમે મારી મજા, તમે બે જમી લીધું. હા અમે જમી લીધું. હા હવે બસ તમારે જમવાનું છે. ચાલો તો જમવાની મજા માણી પછી પાછા આપણે મળીએ આગળ વિડીયોમાં, બરોબર ને? હા. અત્યારે ત્યાંનાને નવડાવીને રેડી કરી દીધી. ઉનાળો હોય ને તો 2 વાર નાવાનું. હું એમના જો બાથ લેવા જાઉં છું, મારે ધ્યાના બેને નહીં લે. પરસો હોય ને મજા ન આવે. ઉનાળામાં 2 વાર નાહી લેવાની મજા આવે. તો જો ધ્યાના બેને પાછું અત્યારે રાતે નાહી લીધું. અત્યારે પાછું રમતે ચડી ગયા પાવડર લગાવીને. કા ધ્યાના પાવડર લગાવ્યો તે, પાવડર લગાવ્યો, પાવડર લગાવ્યો, પાવડર લગાવ્યો. શું ખાસ તું? એપલ ખાસ? એપલ તો રેડ હોય, તું કેમ યલો એપલ ખાસ? અમારા ધ્યાનાબેનનો બેબી સોફો છે. આમાં આમના બેસ્ટ જશે ધ્યાનાબેન. શું કે મમ્મી, તૈયારી કઈ કરવાની છે? હા તૈયારી, ફંક્શન આવે છે ને. અમારે હા. ફંક્શન આવે છે ઈમાના ભાઈના લગ્નનું. હા તો જો ઈમાન મમ્મી હમણાં રાતના થોડીક વાર થોડીક તૈયારી તૈયારી કરશે. કરી લે. સાડી ને બધું કે જે કાંઈ પહેરવું છે એ કાઢી લે. કારણ કે હમણાં આઈ થિંક આ સન્ડે જ એમાં ત્યાં ઘરે જશે, કારણ કે લગ્ન છે ને નેક્સ્ટ વીકમાં. એટલે તો એ રવિવારે જાય છે રાજકોટ પાછી એમાં ત્યાંના બેનને લઈને. એટલે સોમથી નેક્સ્ટ મંડેથી વેનસડે સુધી, સન્ડે ટુ સન્ડે. થર્સડેથી તો આપણે ત્યાં હાસી જ, બરાબર ને? થર્સડે ફ્રાઈડે ત્યાં હાસી જ અમે, બરાબર, સેટરડે સુધી. અને મંડે, ટ્યુઝડે ને વેનસડે, આ મંડે, ટ્યુઝડે ને વેનસડે ત્યાંના. અને એમાં વગર વિડીયો બનાવ, આમ તો અહીંયાથી મોકલશે વિડીયો, બરાબર ને? ત્યાંના મોકલીશ ને, મોકલીશ ને. હાલો તો તૈયારી કરી દો, સ્ટાર્ટ. ધ્યાના બેને હાચો થોડીક વાર. એટલે અમે હાલો કંઈક ત્યાંના કરી બેનને શકીએ. મારે સાચવવા પડશે. પડી છે. એ પડતું નહીં ટબુકડું. શું કરસ તું? આખું ઊંધું આગળ ફરસ ને આડું ફરસ ને એ ટબુકડું. હવે ડેડી પાસે રહેવું છે ને ત્યાં થોડીક વાર. હે ડેડી પાસે જવું છે ને. હા ઓહ. જો કેવું કરે છે. રમે છે મારો. હાલો થોડીક વાર રમો પછી સૂઈ જવાનું છે. ટબુકડું સૂઈ જવાનું છે. મૂડમાં છે બેન. જો ધ્યાન નીચે જતો આ બાજુમાં જ ઊભું રહેવું પડે. આ તો પડી જાય એવું છે ગલગોટિયું મારું. મારે જો ધ્યાના બેન સોફામાં એન્જોય કરે છે, બેબી સોફામાં. એ ધ્યાના, એ ધ્યાના, મજા આવે તને ધ્યાના આમાં? હે બહુ મજા આવે છે. જો નીકળવાની ટ્રાય કરે. છોકરા બધા સોલ્યુશન કાઢી લે અત્યારે. ધ્યાના, મારે કૂતરું પસંદ બહાર સોસાયટીમાં છે ને, તો ત્યાંના બી જાય. બાજુમાં હોય ને તો વાંધો ન આવે, બાકી એકલી હોય તો રોવા જ માંડે સીધી. કા ત્યાંનું એમ થઈ ગઈ છે તૈયારી શરૂ. અહીંયા જે કાંઈ સાડી જે પહેરવું હોય અંદર
પલંગમાં રાખ્યું હોય. અત્યારે તો શું છે બોક્સવાળા પલંગ હોય એટલે વધારાનો સામાન જે આપણે ઓકેશનલી જ પહેરવાના હોય એ મોસ્ટલી બધું આમાં જ પડ્યું હોય. તો અત્યારે આ લોકો ફ્રી છે તો કીધું તૈયારી કરવા માંડે. બરોબર ને? કાઢી લ્યો જે કાંઈ પહેરવું છે એ તમારે મમ્મી જોઈ લો બધું. હા સાચી વાત છે. બેન ના જો એમાં ટવકડા બેનને બેસાડી દીધા છે કે પલંગમાં એ બધું કાઢવાનું હતું એને પલંગમાંથી નીચે બેસાડી દીધી. ત્યાં પછી પોસિબલ થાય નહીં એટલું. એ બી સોફો છે ને એટલે એને મજા પડી ગઈ છે. કેટલા બેગ થશે આ વખતે? આ વખતે વધારે થશે કારણ કે એવી કપડામાં જ જગ્યા રોકાઈ જાય ને. સાચી વાત છે. ફંક્શન હોય એટલે પછી આપણે પાછા 3 દિવસનું થાય એટલે ફંક્શન મુજબ કપડાં લેવા પડે. મેઇન રાજકોટ જાય ને એટલે મગજ મારી આ સામાન નહીં જોઈએ. માણસો કરતા હતા સામાન વધી જાય. ધ્યાનાબેનના હાથમાંથી ટોય વયું ગયું છે, લેવાની ટ્રાય કરે છે. આલે લઈ લે હો. તો કરી લો તમે બધી તૈયારી. હાલો પછી આગળ બ્લોગમાં મળીએ. તો આપણે જોયું મમ્મી નીમા અને એ લોકો રાજકોટ જવાનું છે તો અત્યારે એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે નીચે આવી ગયા છીએ કારણ કે આપણે એડિટિંગનું બધું વર્ક કરવાનું છે ને ઓલમોસ્ટ 11 ઉપર તો થઈ ગયું છે, 11:15 જેવું. તો કીધું કે હવે ફટાફટ કામ કરી નાખી. આજનો વિડીયો ખાસ કરીને એડિટ કરી નાખી અને અપલોડ કરીને શેડ્યુલમાં મૂકી દે. મોસ્ટલી હું રાતના જ એડિટ કરીને શેડ્યુલમાં મૂકી દઉં છું કારણ કે મોર્નિંગમાં મૂકીને તો થોડુંક પછી મારે ઓફિસ જવામાં લેટ થઈ જાય છે, પ્લસ પછી બધું શેડ્યુલ થોડુંક વિખાઈ જાય છે. એટલે એના કરતાં બેટર છે કે હવે ઉનાળો છે, અમે ધ્યાને જાગતી હોય છે મોડે સુધી, તો કીધું કે એડિટિંગ કરી નિરાતે પછી સુવાનું. એટલે સવારના બહુ મગજમારી ના રહી એડિટિંગની બધી. બરાબર છે? તો બસ હાલો આપણે એડિટિંગનું કામ આજના વિડીયોનું પ્લસ આપણા બીજી ચેનલના વિડીયોનું રીલ્સનું થોડુંક બાકી છે તો એ બી પતાવવાની ટ્રાય કરી આજે. એટલે બધું 1 by 1 સેટલ થતું જાય અને શેડ્યુલમાં મુકાતું જાય. તો બસ આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં ખાસ કહેજો અને તમારી કોમેન્ટ કરતા રહેજો, વધુમાં વધુ શેર કરતા રહેજો. તમારા સાઈડથી કોઈ સજેશન હોય, તમારા સાઈડથી બી કાંઈ કેવા વસ્તુ એવી લાગતી હોય તમને તો એ બી તમારે કેવી કોઈ ટોપિક રિલેટેડ. બરાબર છે? મોસ્ટલી આપણે કોઈ ઓલું કે સ્ક્રિપ્ટેડ કરવાની કોઈ કોશિશ કરતા જ નથી, જે રેગ્યુલર હાલતું હોય નહીં જ. પણ તો બી તમને એમ લાગે કે ભાઈને આ વસ્તુ દેખાડો વધારે મજા આવશે. બરાબર છે? ધ્યાનને લગતી હોય, ઘરને લગતી, તો અમે એ દેખાડવાનો ભાઈ પૂરો ટ્રાય કરશી. જેમ ગઈકાલે કોમેન્ટમાં આવ્યું હતું કે ધ્યાનના ટોઈસ ને એ બધું હજી વધારે દેખાડો, તો એ બી આપણે એવી રીતના ટ્રાય કરશી. જેમ આપણા વ્યુઅર્સ કહેશે એ બી આપણે એની ડિમાન્ડ પૂરી કરવાની પૂરી ટ્રાય કરીશું. તો ચાલો હવે નવા વિડીયોમાં મળી, નવા બ્લોગમાં મળી. આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, બાય બાય.